આલે છેલ્લી વાર તને મોકો દઉં છું, કરી લે તારા ભાઈબંધને ફોન. તો એક રિંગ પૂરી થઈ, બે રિંગ પૂરી થઈ, ત્રીજી રિંગે તો જાણે ભેંસ જાગે એમ જાગ્યો. હા બોલ, બોલો કે અહીં આવી જા ને કર હવારે મારું પૂરું. એ અમે વિધિ કરી નાખશું, પણ અટાણે હું નીંદરમાં છું. આવા ને પાપિયાઓને ભેગા નો રાખતા, નકર રેડી કરી દે ખબર નહીં પડે. પણ એક જ રાખજો, ભલે 10 નો રાખતા, પણ એક રાખજો. કેની જેવો? કરણ જેવો. કે ભલે મારો મિત્ર ખોટો છે, ભલે હું ધર્મની સામે અન્યાય કરી રહ્યો છું, પણ મારા ભાઈબંધની ભેગું છે. હવે માથું દેવું પડે તો પેલા દઈ દે, આવાને રાખજો તો ઇતિહાસમાં પર રહેવો. એવી ભાઈબંધની પણ ફરમાઈશ અહીંયા આવી છે. એટલે એ બધા ધીરે ધીરે લેવું ત્યારે કેવી બેનપણીઓ રાખજો, કેવી સખીઓ રાખજો. સાંભળ સખી, એક રસિક રીતની વાત. આજ અચરજ અમે દીઠા કે રૂપથી ગુણવાલા. હા, એક સખી હતી, એની બેનપણી. રાજાશાહીનો દાખલો છે બાપુ, અદ્ભુત. રાજાશાહીમાંથી એકવાર દરબારનું માગવું આવ્યું, બીજી વાર સખીની ઘેરે બીજા દરબાર રાજપૂતનું માગવું આવ્યું, ત્રીજું માગવું આવ્યું, 2 થી 3 માગા આવ્યા. અને એ રાજપૂતની દીકરી, ક્ષત્રિયની દીકરી એક પછી એક માગા ઠેલે છે. એની સખી હતી, એની સહેલી હતી. એને એમ કીધું, બેન આજ નહીં તો કાલ બાપનું આંગણું મૂકવું પડે ને જાવું તો આપણે હાહરવેલમાં જ પડે. એટલી બધી કેમ તું આનાકાની કરસ છો? તારે કેવો ધણી ધારવો છે? તારે કેવો પતિ જોઈ છે? કે કેમ તું 1 માગું 2 માગું 3 માગા જેવા માગાને ઠેલી દેશો? અને ત્યારે એની સખી દર્શક બાપુ જવાબ દે છે કે સયર પેરું ચૂડલો જીણરી અખિયા લાલ. બેન સખી, તે મને પ્રશ્ન કર્યો કારણ કે તને મારું પેટમાં ભળ્યું એટલે, પણ હવે હું કામ માગા પાછા જવા દઉં છું. સયર પેરું ચૂડલો જીણરી અખિયા લાલ, ઘડી ભર રહું ભલે સુહાગણી, પણ મારું આખું આખું ન્યા. ગરીબ ભલે ભલે મારો સોહાગને એમ કહેવાય છે કે ચૂડલો પહેરવો પડે, પણ એવા ધણીને ધારું કે મારું આખું આખું ન્યાલ થઈ જાય. એવી ઘણી કથાઓ થઈ શકે. અને જ્યારે એવો અડીખમ ડાયરો ઉભો છે બેઠો છે તો ધન કુખજી જા બાયની જા શિવાજી જન્મો તો જનેતા ઓથોર પદમણી હોય એટલે કવિ લખે છે ધન
કે ભાથીજી મહારાજ હોય, યોગીદાસ કુમાર હોય, કાદુ મકરાણી હોય, વાલો નામોરી હોય, કોઈ પણ હોય કે અંગ્રેજોની ઊંઘ હરામ કરનાર કોળીની દીકરી ઝલકારીબાઈ હોય કે એનો પતિ પૂર્ણ કોળી હોય, આ બધાયને નીડું હોય ને તો અંદરો અંદરના વિખવાદ અને અંગ્રેજોની નીતિ હતી કે ભાગલા પાડવાના રાજ કરો, હગા ભાઈઓ એ ભાઈઓમાં તડ પાડી દ્યો. અને બીજી વાત, બેઠા આમાંથી બધાય તમારા મિત્રો ગણાય છે, તમારા હગાવાલા ગણાય છે, પણ કાલ તમારે અખતરો કરી લેવાની છૂટ છે. ગામડા ગામની માલિકો એક કોઈ પણ જ્ઞાતિના એક યુવાનને ઉભો રાખવાનો અને ખોટે ખોટો ઘરબાબો એને મારવાનું નાટક કરવાનું. આ કાલ તમારા આ મગજમાં ખાલી એક અખતરો કરજો, કાલ એને મારવાનું નાટક કરવાનું. મિત્ર છે ને એને આવતા વાર લાગશે, કદાચ આવ્યું છે તો દલસુખ બાપુ કારણ થાય છે એમાંથી ભાઈ જા કેનો વાક છે. પણ જેથી ઈ યુવાનને ઊભા રાખીને મારવાની તૈયારી કરો ને ત્યારે પેલો ભાઈનો હગો ભાઈ આવીને ઝીલશે ભલામણ. બાકી બધા હી હી કરીને આગળ જાય તો ભાઈ થી કોઈ આગળ ન જતા. ગમે એવું બંદૂક હોય, ગમે એવો વાંધો હોય, નાનો હોય તો દરિયા જેવું મન મોટો રાખીને એને માફ કરી દો તો ભલા માણસ આપણી પરંપરા જીવતી રહ્યા. એટલા માટે મહારાણા પ્રતાપને ભરત બાપુ નેડો હોય ને તો એમ કહેવાય છે કે પોતાના પરા ભગવા મીના આગા થઈ ગયા ત્યારે એને એકલતા પણ યાદ આવ્યું. કેવી રીતે સાંભળજો. ભલગીઓ નિજ
હાથની માલિકો માળાનો બેરખો હોય અને એક હાથની માલિકો બાવલિયા બાપુ તલવાર હોય અડધી રાતના ટાણે 1:30 વાગે 2:30 વાગે કે 3 વાગે કોઈ પણ સાધુડાનો એમ કહેવાય છે કે તમે દરવાજો ખખડાવજો એક હાથમાં માળાનો બેરકો હોય ને બીજા હાથમાં તલવાર હોય ઈ ધર્મની રક્ષા કરી શકે ઈ ભક્તિ કરી શકે માય કાંગલાના દુનિયાના પડમાં મંદિર ન હોય